हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। તમારા ફરીવાર એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારો મિત્રો। અને ઘણા સમય પછી પાછા ફરીવાર મળ્યા છીએ તો એક થોડું ખોટકાનું કામ આવી ગયું હતું એટલે કદાચનો બ્લોગ નથી બન્યા। હવે પાછા ફરીવાર એક બ્લોગ નવી શરૂઆતમાં બનાવીએ છીએ અને આજે જવાનું છે આપણે જેજાદ એટલે કે મારી વાડીએ આપણે જઈએ છીએ। બ્લોગમાં બન્યા રહેજો। નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જો અમારે હિતુભાઈ અને ભૂમિબેન બે જો અમારી ભૂમિબેને તો થેલો પેક કરે છે। અમારે હિતુભાઈ સામે અંદર આ રહી જલપા। હાલો બધાને જય સિયારામ। તો આજ તો તમને અમે જઈએ છીએ વાડીએ તો હું તમને અમારી વાડી અને વાડી તો દેખાડી હતી મેં તમને। કેરી નહોતી દેખાડી એટલે કેરી હાટું કેરી દેખાડવા હાટું જાઉં છું તો બ્લોકમાં બન્યા રહેજો। અને મારા નણંદ એક આવ્યા છે તો એ કે આંટો મારી જાવ એટલે અમે જઈએ છીએ તો બ્લોકમાં બન્યા રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે હાલો તમને વાડીએ જઈને મળીએ। મારા પપ્પાએ જો કે આજે છે શનિવાર એટલે એ દીવાબત્તી કરે છે, પૂજા પાઠ ને આરતી એનું ચાલુ છે અને પૂજા પાઠમાં બેઠા હોય એટલે એ ક્યારેય આપણને બોલાવે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપે નહીં। આપણે ખાલી એમ નામ જોઈ લઈએ શું કરે છે એ। તો અત્યારે વાગ્યા છે જાણી કે 9:30 થયા છે, 9:30 થયા છે ને એ લગભગ 7:30 8 વાગે બેઠા હતા। હજી એનું લગભગ અડધી કલાક પૂજા આરતી પાઠ એના આજે શનિવાર છે એટલે સુંદરકાંડના પાઠ ચાલુ હોય એટલે એને સમય લાગશે। હજી નાસ્તા પાણી બાકી છે, અમે નાસ્તા પાણી કરી લીધા છે અને આપણે જઈએ છીએ હવે વાડીએ। એટલે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં બ્લોગ। અને તમને વાડી બતાવીએ, વાડીમાં કેટલી કેરી આવી છે કે નથી આવી, કેમ છે કેમ નહીં। આ પવનના વાવાઝોડાની અસરથી ઘણી ખરી પણ ગઈ છે। આપણે વાડીએ જઈએ જોઈએ કેમ છે કેમ નહીં, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો। હાલો તો જો અમે આવ્યા છીએ અમારા ઘરે। હવે ઘરે ગાડી ગામમાં બી આવ્યા છીએ જેજાદ અને જેજાદ અમે સીધા પેલા ઘરે આવ્યા વાડીએ પછી જાઉં પણ ઘરે આવ્યા છીએ તો જો બધી બાઈઓ અમે હાડીઓમાં ગાડી થઈ ગયું છે તો જો તમને દેખાડો। હા જો આમાં ઢીંગુબેન ઉઠ્યા છે પણ ઢીંગુબેન છે ને રોવે છે નહીં ઢીંગુ શું થાય અજાણ્યું લાગે છે હે હે તું આયુષ જેવું ન કરતી હો બાપા। હું મમ્મ નથી ખાવું જો એ બ્લાઉઝ છે છૂટું। હા બોલવા માંડ એ ડિઝાઇનમાં કલર હાડીઓનો શોરૂમ ખોલ્યો છે અમારા બાયુ માણાને ત્યાં હાડીઓ છે જો ધકી બેન એ હાડી જોઈ ગીતા જેવી જ છે ખાલી કલર ફેરશે જો એ તો ભાઈ સોફે ચડીને બેસી ગયા છે। ડીંગુ શું થાય શું થાય છે દેવું શું થાય તાર વહી જવાનું સાસે તાર પપ્પા ઘરે છે તાર પપ્પા ક્યારે આવવાના? સાંજે નથી આવવાના, હમણાં આવે છે એમ કીધું હું આવું છું દેવને લેવા। તાર જવાનું છે? ગાડી લીધી લીમોડ ગાડી તાર લઈને વહી જવાનું છે? તાર રોકાવાનું છે? આ રહ્યું રીંગણી કલરનું એમાં એવું જ છે ઝીણું છે જો એમાં। હા આયુષ ક્યાં ગયો તો તું? ક્યાં ગયો તો એમ કહો? ક્યાં પણ હું આપ્યું? આયુષ ઓલા દેવના આમ શીખવાડી એને કેમ રમાય એ બતાવીએ ને આમ રમાય આમ તો એમ રમવાનું।
કાયું હા પછી આમ તો ઓલો ટીટોળો ને ટીટોળો ટીટોળો રહું તને આવડે ટીટોળો એ આવ્યો એને નથી આવડતું એમ કે ભાઈ હાલો મિત્રો તો હવે આપણે બે ગયા છીએ જમવા અને આવી ગયા છે મારા બનેવી જે કુબડાથી મારી બેનને તેડવા આવ્યા છે તો આ છે મારા બનેવી અને આ છે મારા કાકા અને આ છે બે મારા નાના ભાઈ અને અમે બધા બેઠા છીએ જમવા હાલો બધાએ જમવા હાલો બધા જમવા જો અમે બધા બેઠા જમવા રસ લઈ આવ્યા છે કાકા ઊંધિયું શાક બનાવ્યું છે સંભારો છે છાશ છે વાળીની ઠંડી ઠંડી ચાલો તમે બધા બપોરા કરવા અમે બપોરા કરીએ છીએ આ બે બાયું છે આમાં કાકી દે હાવું છે આમાં નણંદ છે મને તો ઓળખો છો આ બધાને તમે ક્યારેક જ જોયા છે એકવાર જોયા છે આ બીજી વાર બ્લોકમાં ચાલો મારી બેન ને બધા જાય છે કુબડા હવે આવજો બેન હારા જાગી ગયો છો હાથ લો લે બે આવજો બેન હાલો ભાઈ કુમાર આવજો દેવ દેવ ટાટા આવજો હાલો મિત્રો તો હવે આપણે નીકળી છીએ હવે જઈએ છીએ આપણે વાડીએ તો બ્લોકમાં બન્યા રહીશું અને હવે અહીંથી આપણે નીકળી જઈએ છીએ અરે આયુષ હવે જાવી સેવી કરાવવાનો ના ના હો ભાઈ આપણે ને નથી તમે એમ કરીને શિવાંગી લઈ ગયા તો હાલો હા એને લઈ લે ઓલીને લેતા આવો હાલ હેતુ ભાઈ એ તો લેતા એને ઓલીને પકડીને લેતા તમ તાર આપણે ઓલી તો ખોટી છે જો રાઈડ નાખીને સાની માની એ તેડીને લઈ લે એ તો એને તેડીને લેતા બેટા પીકમાં હાલો હાલો પીક 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 લઈ જા તો આ તું આઈ આઈસ તમે ભાઈ એને લઈ લે નાખો તો બ્લોકમાં બન્યા રહેજો અને હવે આપણે જઈએ છીએ વાડી તમને બતાવશું હાલો આ ગામનું છે જેજાત ગામ અહીંથી હવે આપણે જવાનું છે સીધું વાડીએ હા આવી ગયો છે વાડીનો રસ્તો હવે આપણે ચડી ગયા છીએ વાડીના રસ્તે આ ગાડું મળ્યું હવે હાલો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ મારા મોટા બાપાની વાડી છે અને આવી ગયા છીએ આ રામદેવ પ્રાકૃતિક ફાર્મ હા હાલો મિત્રો તો આપણે મારા મોટા ભાઈની વાડી છે ત્યાં આવી ગયા છીએ અને આ વાડીનો પણ એક બ્લોગ બનાવ્યો હતો તમને કદાચ ને ખબર હોય તો આપણે અહીંયા બ્લોગ બનાવ્યો હતો કે જ્યારે શેવડીનો બ્લોગ બનાવ્યો હતો પ્રાકૃતિક ખેતીવાળો તમને યાદ આવે તો અત્યારે જો નવરા ખેતર કમ્પ્લીટ કરી નાખ્યા છે જો આ પણ બગીચો છે હાલો મિત્રો તો હવે આપણે જેજાતથી નીકળીને ડુંગરામાં આવી ગયા છીએ વાડી થોડીક દૂર છે પણ ત્યાં પહેલાં આપણે થોર આવે છે થોરની અંદર લાલ ફીંડવા આવે છે કે જે સિટીની અંદર તો કોઈને એની ગણતરી બહુ સિટીની અંદર ગણતરી થાય પણ ગામડામાં એવી કોઈની ગણતરી હોય નહીં પણ એ થોરની અંદર લાલ ફીંડવાનો આખો જથ્થામાં જથ્થા આવી ગયા છે અને જલપા થઈ ગઈ છે ગાંડીને એ મળી છે વીણવા ને લેવા મને કે ઊભી રાખો ગાડી મારે લેવા તો એ મળી છે વીણવા તો હું તમને બતાવું